મોર્નિંગ મિત્રો. તો હવે અમે જવાનું છે અમારે ભવાની. અત્યારે હું જાઉં છું મારા પટેલ લઈને લેવા જાઉં છું. તમે જોઈ શકો છો કે હું અત્યારે ગાડી પર છું મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, આવો ગારો છે અમારે. તમારે ત્યાં કેવો ગારો છે કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો અમે નીકળી જશે, અત્યારે પૂગી જશે અને પગી જશે ભવાની. તમે જોઈ શકો છો ભવાનીનો નજારો. આજમાં થોડીક પબ્લિક પણ વધારે હતું, કેમ કે આજે હતું દિવાસાનું જાગરણ. જોઈ શકો છો પબ્લિક પણ બહુ જ જ્યાદા છે, એટલે લાટ છે. અને મિત્રો અમે અત્યારે ભવાની દરિયા કિનારે જઈ જશે અને આગળ અમે જવાના છીએ દરિયામાં નાવા. અને અમારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જો તમે સામે પણ બધા ફોટા પાડે છે, લોકેશન મસ્ત આવે છે. જો તમે મિત્રો, પાણી પણ એમ જોરદાર છે. અને મિત્રો હું અને ગૌતમ જઈ રહ્યા છીએ નાવા. જઈ શકો છો દરિયાને લઈ જાય છે. દરિયો અત્યારે બહુ કરંટ, એટલે કે વેળ બહુ મોટી આવે છે. હવે મને સપલા નહીં જશે એટલે સપલા પકડી દઉં છું. સપલા પણ અંદર બહુ ભારે લાગે છે. આજ તો નાહવાની પણ બહુ જ મજા આવે છે મિત્રો. હવે મિત્રો અડધે પાણી થઈ ગયું છે મિત્રો. હજી થોડું આગળ જવું છે એવું લાગે છે. હવે પાણી વધી ગયું છે મિત્રો. નાહવા માટે બેસ્ટમાં બેસ્ટ ભવાની. એની છે તમને મજા જ નહીં આવે કાંઈ. નાહવા માટે બેસ્ટમાં બેસ્ટ ભવાની છે મિત્રો. અને અમારે દશરથભાઈ કહે છે મારે નાવા જવું છે. જો એ ભાઈ થોડા પાણીમાં નાવા જશે મિત્રો. એને જવું તો છે અંદર, પણ નાવા જતા નથી મિત્રો. જુઓ તમે, એ પણ ફગાવી નાખે છે વેળથી. એને પણ મજા આવે છે. જો બહુ મજા આવે લાગે. લે હાલે, વાહ ભાઈ વાહ, બહુ બઢિયા. એ વાહ ભાઈ.
ચાલો મિત્રો, જય માતાજી, જય ભવાની માતાજી. હાલો મિત્રો, તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહી. થેન્ક યુ મિત્રો. અમારો બ્લોગ અહીંયા પૂરો થાય છે. નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં મિત્રો. જય માતાજી.